નમસ્કાર દર્શક મિત્રો, ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. આજે આપણે વાત કરવી છે ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓની. સરના કારણે જે ચૂંટણીઓ છે એ લગભગ 2 કે 3 મહિના પાછી ઠેલાઈ છે. ગયા વખતે 2021માં કોરોનાના કારણે આ જ રીતે 3-4 મહિના પાછી ઠેલાઈ હતી. હવે જે ચૂંટણીઓ આવી રહી છે એમાં મહાનગરપાલિકાઓ છે એ 15 જેટલી છે, જેમાં 6 જૂની મહાનગરપાલિકાઓ, જૂના મ્યુનિસિપલ કોર્પોરેશનો અમદાવાદ છે, સુરત છે, વડોદરા છે, રાજકોટ છે, જામનગર છે, ભાવનગર છે. આવા 6 મહાનગરો જૂના અને નવરચિત જે મહાનગરપાલિકાઓ છે, નવરચિત જે મ્યુનિસિપલ કોર્પોરેશનો છે એ મળી અને 15 મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી યોજાવાની છે. અને બીજી તરફ 33 જિલ્લા પંચાયતો, 249 જેટલી તાલુકા પંચાયતો અને 141 જેટલી નગરપાલિકાઓની ચૂંટણી યોજાવાની છે. હવે આ ચૂંટણીઓ એક ફેઝમાં યોજાય છે કે 2 ફેઝમાં યોજાશે એ હજુ નક્કી નથી. કારણ કે જે સરની કામગીરી છે કે જેમાં ભૂલો સુધારવા માટેનો જે 1 મહિનાનો સમય આપ્યો હતો તે 17મી માર્ચે પૂર્ણ થાય છે. ત્યારબાદ ગમે તે ઘડીએ ચૂંટણીની જાહેરાત થશે અને ચૂંટણીની જાહેરાતની સાથે જ આચારસંહિતા લાગુ પડી જશે. ચૂંટણીની પ્રક્રિયા મોટાભાગે 45 દિવસ જેટલી હોય છે. હવે ચૂંટણી પંચ અને તમામ રાજકીય પક્ષો અને સરકાર તમામે પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે. જો સરકાર તરફની આપણે વાત કરીએ તો સરકારે આજે એક બહુ જ મહત્ત્વની જાહેરાત કરી છે. 10 તારીખે જે મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ચૂંટાયેલા મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, કોર્પોરેટરો વગેરેની જે ટર્મ પૂરી થાય છે ત્યાં વહીવટદારો મૂકવાનું નક્કી કર્યું છે. અને આ જો જોઈએ તો અમદાવાદની અંદર જે પૂર્વ કમિશનર હતા તે મુકેશ કુમારને મૂકવામાં આવશે, સુરતમાં મિલિંદ તોરવણે, વડોદરામાં શાલિની અગ્રવાલ અને ભાવનગરમાં હર્ષદ પટેલના નામની પસંદગી કરવામાં આવી છે, જેઓ 10મી તારીખથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થાય અને નવા મેયરની નિયુક્તિ થાય ત્યાં સુધી તેઓ વહીવટદાર તરીકે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર જે ચૂંટાયેલા પ્રતિનિધિઓની ગેરહાજરી છે એની જવાબદારી એ નિભાવશે. ગઈ ચૂંટણી જે યોજાઈ હતી 2021માં ત્યારે વહીવટદાર નહોતા મુકાયા, ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન્સની જે સત્તાઓ હતી એ જે તે કમિશનરને આપી દેવામાં હતી. આ વખતે વહીવટદારો મૂકવામાં આવ્યા છે. હવે પક્ષની દ્રષ્ટિએ વાત કરીએ તો તમામ પક્ષોએ પણ પોતપોતાની રીતે તૈયારી શરૂ કરી દીધી છે. કારણ કે જો માર્ચના લગભગ ત્રીજા સપ્તાહની અંતમાં કે ચોથા સપ્તાહમાં ચૂંટણીની જાહેરાત થાય તો ચૂંટણી છે એ એપ્રિલના છેલ્લા વીકમાં અથવા તો મે મહિનાના શરૂઆતમાં આવી શકે. એટલે આ અંગેની સરકારે જે તૈયારીઓ કરવાની છે, વહીવટદારો મૂકવાની અને અન્ય તમામ એ સરકારે લગભગ તમામ એ જ રીતે ચૂંટણી પંચ છે એણે પણ લગભગ પ્રક્રિયાઓ પૂરી કરી દીધી છે. હવે જો રાજકીય પક્ષોની વાત કરીએ તો તૈયારીઓમાં ભારતીય જનતા પાર્ટી પોતાની જે કાર્ય પદ્ધતિ છે એ પ્રમાણે સૌથી આગળ છે. કારણ કે 24/7 હંમેશા ચૂંટણીના મોડમાં રહેતો પક્ષ છે અને એક ગતિવિધિ મતદારને અનુલક્ષીને હોય છે, ચૂંટણીને અનુલક્ષીને હોય છે. એણે ઘણી બધી તૈયારીઓ કરી નાખી છે. હમણાં જુઓ તો ગયા અઠવાડિયે તમામ પ્રભારીઓની નિમણૂક પણ જે પ્રદેશ પ્રમુખ છે જગદીશ વિશ્વકર્મા એમણે કરી નાખી છે અને એમના તરફથી લગભગ તમામ કામગીરીઓ જે નિયુક્તિની ને બધી છે એ પૂર્ણ થઈ ગઈ છે. હવે કોંગ્રેસની વાત કરીએ તો કોંગ્રેસે હમણાં 7 કમિટીઓની 3 દિવસ પહેલાં જાહેરાત કરી. એમાં જે સ્ટ્રેટેજી કમિટી છે એમાં ભરત સોલંકી, લાલજી દેસાઈ અને હેમાંગ વસાવડાનો પસંદગી થઈ છે. કેમ્પેનિંગ કમિટીમાં શક્તિસિંહ ગોહિલ, પરેશ દાનાણી અને ગેનીબેન ઠાકોરની પસંદગી થઈ છે. ઇલેક્શન મેનેજમેન્ટ કમિટીમાં સિદ્ધાર્થ પટેલ, જિગ્નેશ મેવાણી
અને બિમલ શાહની પસંદગી થઈ છે. પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કમિટીમાં જગદીશ ઠાકોર, ઇન્દ્ર વિજયસિંહ ગોહિલ અને હિંમતસિંહ પટેલની પસંદગી થઈ છે. મેનિફેસ્ટો કમિટીમાં શૈલેષ પરમાર, ઋત્વિક મકવાણા અને મનીષ દોશીની પસંદગી થઈ છે. એ જ રીતે મીડિયા કમિટીમાં ડૉક્ટર અમી યાજ્ઞિક, લલિતભાઈ કથગરા અને ગ્યાસુદ્દીન શેખની નિમણૂક થઈ છે. જ્યારે પબ્લિસિટી કમિટીમાં કદીર પીરજાદા, અનંત પટેલ અને ચેતન રાવલનો સમાવેશ થાય છે. આ સમાચારો જ્યારે વહેતા થયા ત્યારે મીડિયાએ એક ટિપ્પણી કરી હતી, હેડિંગમાં જ ટિપ્પણી કરી હતી કે ભાઈ લગ્નના ઘોડા છે, રેસના ઘોડા છે કે આ કયા ઘોડાઓની પસંદગી થઈ છે એમ. કારણ કે ભૂતકાળમાં રાહુલ ગાંધીએ પોતાના પક્ષમાં જ આ ટિપ્પણી કરી હતી, એમના પોતાના પક્ષના પ્લેટફોર્મ ઉપર જ, કે કોંગ્રેસની અંદર રેસના ઘોડા અલગ છે અને લગ્નમાં જે બેન્ડવાજાના તાલે ડાન્સ કરવાવાળા ઘોડા અલગ હોય છે. કોંગ્રેસે કયા ઘોડાની પસંદગી કરી છે એવી ટિપ્પણી મીડિયાએ કરી હતી. હવે જે ત્રીજો પક્ષ છે એ આમ આદમી પાર્ટી છે. આમ આદમી પાર્ટીએ આજે જાહેરાત કરી છે કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તમામ બેઠકો પર એ એના ઉમેદવારો ઊભા રાખશે. એટલે મહાનગરપાલિકાથી લઈ અને નગરપાલિકા સુધી જે કોઈ ચૂંટણીઓ યોજાવાની છે એ તમામ જગ્યાએ એ ઉમેદવાર ઊભા રાખવાના છે. એટલું જ નહીં, પાછું આગળ વિશેષણ વાપરું છે મજબૂત ઉમેદવાર. આમાં એમનો કાર્યકર પણ હોઈ શકે, હોદ્દેદાર પણ હોઈ શકે, આપની વિચારધારામાં માનવાવાળો એમનો ટેકેદાર પણ હોઈ શકે. અને આ અંગે સ્ક્રુટિની કમિટી છે એ ઉમેદવારની પસંદગી કરશે. અને આ સંદર્ભમાં જ જે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક છે અરવિંદ કેજરીવાલ, એ આજે રાત્રે 8:30 વાગે અમદાવાદ આવવાના છે. અને ત્યારબાદ આવતીકાલ તારીખ 8મીએ ગાંધીનગર ખાતે જે રામકથા મેદાન છે ત્યાં એમની એક જાહેર સભા થવાની છે. એમાં પરિવર્તન લાવો, ખેડૂત બચાવોની જે યાત્રા છે એ યાત્રાનો જે અંત છે એ વખતે જે જાહેર સભા યોજાવાની છે એને એ સંબોધન કરશે. આમ આદમી પાર્ટીએ ખેડૂત વર્ગને લક્ષ્યમાં રાખ્યો હોય એવું જણાઈ રહ્યું છે. એ એનું ટાર્ગેટ છે. હજી પણ એક પાર્ટી છે અને એ પાર્ટી છે એ ઓવેસીની પાર્ટી. અમદાવાદની અંદર ઓવેસીની પાર્ટીએ ગયા વખતે 7 બેઠકો મેળવી લીધી હતી. પહેલી જ વખત એના ઉમેદવાર ઊભા રહ્યા અને એકસાથે 7 બેઠકો એમણે મેળવી લીધી અને લઘુમતી વિસ્તારની અંદર કોંગ્રેસને બહુ જ મોટું ડેમેજ કર્યું. હવે કોંગ્રેસે ગયા વખતે અમદાવાદની વાત કરીએ તો 48 વોર્ડની 192 બેઠકમાંથી માત્ર 24 બેઠક જ ઉપર જીત મેળવી હતી. જે 2021માં એમણે 50 બેઠકો, એના પહેલાંના જે ઇલેક્શન હતું એમાં 50 બેઠકો હતી, જે 2021ના ઇલેક્શનમાં ઘટી અને 24 થઈ ગઈ. 24માંથી એક જમનાબેન વેગડ નામના જે મહિલા કોર્પોરેટર હતા એ ગેરલાયક ઠરતા હવે 23 રહ્યા છે. અને જે ભારતીય જનતા પાર્ટીના મિત્રો છે એ મૂછમાં હસતા કહેતા હોય છે કે આટલી રહેશે કે કેમ, એ શંકા છે. કારણ કે કોંગ્રેસે ઘણી બધી ભૂલો કરી છે. સૌથી મોટી ભૂલ તો એ કરી છે કે આખી ટર્મ સુધી લઘુમતીમાંથી આવેલા કોર્પોરેટરને વિરોધ પક્ષના નેતા તરીકે રાખી મૂક્યા છે. જો 2.5 વર્ષ બાદ બદલી નાખ્યા હોત તો કદાચ પરિસ્થિતિ અલગ હોત. અને એમની જ્યારે નિમણૂક થઈ ત્યારે કોંગ્રેસના સિનિયર કોર્પોરેટરોને એવી હૈયાધારણા આપવામાં આવી હતી કે આ 1 વર્ષ માટે જ છે ને પછી તમારો ચાન્સ આવશે. એટલે એ લોકો પોતે પણ ઠગાયા હોવાની એક માનસિકતા અનુભવી રહ્યા છે. હવે બીજું કારણ એ છે કે કોંગ્રેસ પાર્ટી છે એ પ્રજાનો કોઈ મુદ્દો લઈને ક્યારેય રોડ પર આવી નથી. અનેક પ્રશ્નો છે, પરંતુ રોડ તૂટી જાય છે, ગટરો ઉભરાતી હોય છે, પાણીમાં પોલ્યુશન આવતું હોય છે, હવા પોલ્યુટેડ હોય છે, કેટલીક જે મ્યુનિસિપલ કોર્પોરેશનની હોસ્પિટલો છે એમાં પણ અવ્યવસ્થા હોય છે. આ અનેક પ્રશ્નો એમની સામે આવ્યા હતા, પરંતુ પ્રજાનો એક પણ પ્રશ્ન લઈ અને
કોંગ્રેસ પક્ષના જે શહેર કોંગ્રેસ હોય કે કોર્પોરેશનમાં ચૂંટાયેલા કોર્પોરેટરો હોય ક્યારેય રોડ ઉપર નથી આવ્યા. નાના નાના પ્રશ્નો લઈ અને ઝોનલ કચેરીઓએ દેખાવાઓ કર્યા હોય કરવા ખાતર, એ વસ્તુ અલગ છે. બાકી કોઈ મોટું આંદોલન 5 વર્ષ દરમિયાન એમણે કર્યું નથી. 5 વર્ષ દરમિયાન એ ભાજપનો સામે ભાજપની કોઈ ક્ષતિ શોધી શક્યા નથી કે એના પર એમણે હુમલો કર્યો હોય. એટલે આખી જે કોંગ્રેસ છે એ મૃતભાઈ અવસ્થામાં છે. જોઈએ એ ચૂંટણી વખતે એ કેટલી જીવતી થાય છે, કેટલી એનામાં આક્રમકતા આવે છે, અને અત્યારે જે સીટો છે એ જાળવી શકે છે, એમાં વધારી શકે છે કે પછી બિલોરી કાચ લઈને એના અસ્તિત્વને શોધવું પડે એવી પરિસ્થિતિ થાય છે, એ જોવાનું રહે છે. અત્યારે બસ આટલું જ. નવા મુદ્દા સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, એને સબસ્ક્રાઈબ કરશો અને આપને યોગ્ય લાગે તેના પર કોમેન્ટ કરશો. નમસ્કાર.